સામાન્ય ભિખારી નહીં. તું કોણ છું તાન? શું ભગવાન મોકલે તાન? અરે અરે માણસ દગો દે પણ સિક્કા દગો ના દે. એટલે કોનો અવાજ આવે છે બહારથી? આ પૈસા ઘણું તાના જ આવો અવાજ આવે છે. આ ચોહી માગનાર આઈ ગયા. શેઠ, ઓ શેઠ, 2 રૂપિયા હાલો, ભૂખ લાગી છે. શું જોઈએ? શેઠ, 3 દાડાથી ખાધું નહીં, 2 રૂપિયા હાલો તો કોક ખાઈ લો. 3 દિવસ થયા તોય તું ઉભો છું? શેઠ, ભગવાનના ભરોસે હું. વાહ, તને તો એવોર્ડ મળવો જોઈએ. હું 3 કલાક ઉભો રહો ને તો ઘરના બધાને ખાઈ દઉં. શેઠ, ખરેખર ભૂખ લાગી છે. ભૂખ લાગી છે તો ઘેર જઈને ખાઈ લે ને. શેઠ, ઘરમાં ખાવાનું હોત તો મોહી હુકા તમારે જોઈ આવત. 2 રૂપિયા માગે છે? આજકાલ બહુ મોંઘવારી વધી ગઈ છે. 2 કરોડ નહીં માગ્યા, 2 રૂપિયા માગ્યા તમારા જોડે. એક સવાલનો જવાબ પૂછો શેઠ. 3 દિવસથી ખાધી નહીં તો શું કરે છે? દર અડધા કલાકે મીટિંગ બોલાવે છે. 2 રૂપિયા એમની નથી મળતા. તારું ઇન્ટરવ્યુ લઉં હવે. મારા જોડે તો એમની તને પૈસા નહીં મળે. 2 રૂપિયા માટે ઇન્ટરવ્યુ? નામ બોલ. કાકા. અટક બોલ. ભૂખ્યા. છેલ્લે ક્યારે જમે તો? 3 દિવસ પહેલા. 3 દિવસથી ખર્ચો નહીં કર્યો. વાહ, બચત તો મારા કરતા તારી વધારે છે. શેઠ, બચત નહીં, મજબૂરી છે. સારું તાન, તારી સૌથી મોટી કાબલિયત શું છે? ભૂખ્યા પેટે પણ હું હસતો રહું. એ તો મારી પણ કાબલિયત છે, પણ ફરક એટલો છે, હું તો પૈસા કરે આવું. જો હું તને 2 રૂપિયા બચે તો શું કરું? એક વડાપાવ ખાઈ લે હું. અને કાલે હું ફરી મહેનત કરે. અને જો હું ના આલું તો? તમારી પાસે 5 મિનિટ વધારે ઉભો રહે. તું તો બહુ હોશિયાર લાગુ છો. હું હોશિયાર ના હોત ને તો તમારા પાછળ ઉભો હોત. અલ્યા શેઠ, ભીખ માંગવી તો મને નહીં ગમતું, પણ કોઈ નોકરી તો રાખો મને. મને મહેનત કરનાર છે ને એ માણસ બહુ ગમે. હા, તો તમે રાખો મને. તમે રાખી તો લઉં, પણ મારી અમુક શરતો છે. બોલો શેઠ. સવારે 5 વાગે આવી જવાનું બરાબર. અને હોજે 9 વાગ્યા સુધી તારે કામ કરવાનું. એ પણ ચાલશે. રજા નહીં મળે. ચાલશે. ચા નહીં મળે. ચાલશે. જમવાનું એ નહીં મળે. એ ચમ જમો તો ઊંઘ આવે, પછી તમારું કામ મારે કરવાનું. સારું. પગાર કેટલો હાલશે? અને મહિને 1000 રૂપિયા મળશે. આખા મહિનાનો 1000 રૂપિયા? હા, સમયસર સલાહ ફ્રીમાં આલે. શેઠ, એટલા પગારમાં તો હું ભીખ માગું ને તો એ વધારે કમાઉં. તો ભીખ જ માગ ને. એટલે જ તો હું તમારા જોડે ભીખ માગવા આવ્યો. જા, નોકરી રદ તારી. અને 2 રૂપિયા? અને એ અરજી એ રદ. શેઠ, હું જાઉં એ પેલા તમને એક ધંધાની વાત કરું. ધંધો પૈસા કમાવાનો હોય તો જ બોલ. હા શેઠ, 1 રૂપિયા અને 2 રૂપિયાની રીત હું જોવાનો છું. ખરેખર જલ્દી બોલ. પણ પેલા મને 2 રૂપિયા આલો. અરે આ વાત ફરી 2 રૂપિયા પર આવી જી. શેઠ, વિશ્વાસ રાખો. ના, પેલા રીત બતાય. સારું. તમારા ખીચામાં કેટલા પૈસા આવી? એ કેમ કહું? વિશ્વાસ નહીં ને એટલે પૂછું. મારી પાસે તો 100 રૂપિયા જ છે બસ. એ તો બહુ સરળ છે. કેવી રીતે? શેઠ, બીજા ખીચામાં 100 રૂપિયા મૂકી દો એટલે 200 રૂપિયા થઈ જાય. અલ્યા, આ તો મારી જોડે મજાક કરે છે. શેઠ, તમે 2 રૂપિયા માટે મારા જોડે મજાક કરો. તું બહુ ચાલાક છો હો. ભૂખ્યા માણસને ચાલાક બનવું પડે શેઠ. પણ 2 રૂપિયા તો હું તને જે નહીં આલું. સારું તાન, હું એ તમને એક રહસ્ય નહીં કહું. અને રહસ્ય શું? તમારા પાસે ઊભું છે. જોઈને તમે ચલો જલ્દી વિશ્વાસ કરી લીધો ને. શેઠ, એક વાત કહું, તમે ગુસ્સો ના કરતા. હા બોલ. હું હે ને સામાન્ય ભિખારી નહીં. તું કોણ છું તાન? હું હે ને ભગવાને મોકલેલો એક માણસ છું. શું ભગવાન મોકલે તાન? ભગવાને કીધું તું જોઈએ શેઠ કેટલી દયા કરે છે તારા પર. ભગવાનને બધી ખબર પડશે. એક વાત કહું,
અરે હજી તો મેં તને 2 રૂપિયા નહીં આલ્યા. એ જ તો મારા રિપોર્ટમાં લખવાનું હો. આના રિપોર્ટમાં સારું લખજે હો. તો પછી હા લે આ 2 રૂપિયા. હવે તો શેઠ બહુ મોડું થઈ ગયું. અલે હમણાં તો તું કહેતો તો. હવે તો રિપોર્ટ તૈયાર થઈ ગયો. હવે 5 રૂપિયા લેજે પણ ભગવાન સારું ક્યાં છે. ઓ શેઠ હું તો મજાક કરતો હતો તમારી. ભગવાન તો નહીં મોકલ્યા. ના, મને તો ભૂખે મોકલ્યું છે. અરે અરે એ ભાઈ ઉભો રે. શું થયું શેઠ? હા 2 નહીં, હવે 20 રૂપિયા રાખ. અરે વાહ, આજ તો સુરત 25 માં યોગ્ય લાગે. બસ હવે મારી મજાક ના ઉડાવતો હો ને. શેઠ તમે આજે પૈસા નહીં આપ્યા તો આજે તમે માણસાઈ આપી છે. સાચું કહું, હું પૈસા બચાવતો બચાવતો માણસાઈ બચાવવાનું જ ભૂલી ગયો. પૈસા ફરી કમાઈ શકાય પણ માણસનું દિલ જીતવા ભગવાન ઘરે ઘરે તમને તક નહીં હાલતું. સારું હવે જલ્દી જઈને કોક ખાઈ લે. પેલા એક વાત કહું, હા બોલ. હું કાલે આવું તો 20 રૂપિયા પાછા તૈયાર રાખજો. શું ફરી કાલે આવવાનું તું? ના શેઠ, કાલે તો હું તમારે ઘેર ચા પીવા આય, પૈસા તો પડાઈ માજો રે. જા અહીંથી જતો રહે જતો રહે.